સબસ્ક્રાઇબ કરો કેમિસ્ટ્રી સરજી ચેનલને અને બાજુવાળા બેલ આઇકનને દબાવી દો કેમિસ્ટ્રીના દરેક વિડીયો જોવા માટે. મિત્રો, આજે આપણે હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ, હેલો આલ્કેન અને હેલો એરિનનો આ બીજો લેક્ચર છે. તો વર્ગીકરણમાં મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. તો પહેલા પ્રકારની અંદર હેલોજન પરમાણુની સંખ્યાને આધારે થતું વર્ગીકરણ. કે હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે. એક, જો સંખ્યા 1 હોય, એક હેલોજન, તો તેને મોનો હેલાઇડ સંયોજનો કહીએ છીએ. 2 હેલોજન પરમાણુ હોય તો તેને ડાયહેલાઇડ સંયોજનો કહીએ છીએ. 3 હેલોજન પરમાણુ હોય તો તેને ટ્રાયહેલાઇડ સંયોજનો, તેવી જ રીતે 4 માટે ટેટ્રાહેલાઇડ સંયોજનો આવે છે. ત્યારબાદ બીજું જે વર્ગીકરણ છે તે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ કે જેનું સંકરણ sp3 હોય તેને આધારે. આને સમજો બરોબર કે હેલોજન યુક્ત કાર્બન તમારે જોવાનો છે, એટલે કે જે કાર્બન પર હેલોજન પરમાણુ જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ કયું હોવું જોઈએ? sp3 હોવું જોઈએ. એટલે કે હેલોજન યુક્ત કાર્બન ની આજુબાજુ સિંગલ બોન્ડ હોવા જોઈએ. તો તેના આધારે વર્ગીકરણ પણ આપણે કરવામાં આવે છે. હવે તેના આધારે કેટલા વર્ગીકરણમાં વર્ગ પાડવામાં આવે છે? તો 3 પ્રકાર પડે છે. પહેલું છે હેલો આલ્કેન, જેને આપણે બીજા નામમાં કહીએ છીએ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. આ પહેલો પ્રકાર. બીજું આવે છે એલાઇલિક હેલાઇડ સંયોજનો અને ત્રીજું આવે છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો ફરીથી એક વખત, હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તેના આધારે 3 પ્રકાર: હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ, બીજું એલાઇલિક હેલાઇડ અને ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ. ત્યારબાદ ત્રીજો પ્રકાર આના જેવો જ છે, પણ ત્રીજા પ્રકારની અંદર અહીંયા આપણે એવો સંકૃત કાર્બન જોવાનો છે કે જેનું સંકરણ sp2 હોય. તો અહીંયા આપણે લખીએ હેલોજન યુક્ત કાર્બન પરમાણુ કે જેનું સંકરણ sp2 હોય. તો sp2 સંકૃત કાર્બન જ્યારે આપણને હેલોજન પરમાણુ સાથે જોડાયેલો જોવા મળે ત્યારે આપણે 2 પ્રકાર પાડીએ છીએ. એક વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આ ચાર્ટ આપણને યાદ હોવો જોઈએ. જો ચાર્ટ યાદ થઈ જાય તો અંદરની દરેક વસ્તુ ખૂબ જ સરળ છે. તો ફરીથી એક વખત વર્ગીકરણ 3 પ્રકારે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ. જો 1 હેલોજન હોય તો મોનોહેલાઇડ, 2 હેલોજન હોય તો ડાયહેલાઇડ, 3 હેલોજન હોય તો ટ્રાયહેલાઇડ, 4 હોય તો ટેટ્રાહેલાઇડ. બીજું, હેલોજન યુક્ત કાર્બન તમારે જોવાનો છે અને તે કાર્બનનું સંકરણ કયા પ્રકારનું હોવું જોઈએ? sp3 હોવું જોઈએ. તો તેના આધારે 3 પ્રકાર: હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ, બીજું એલાઇલિક હેલાઇડ, ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ. છેલ્લું આવે છે હેલોજન યુક્ત કાર્બન પરમાણુ કે જેનું સંકરણ sp2 હોય. તો તેના આધારે 2 પ્રકાર: વિનાઇલિક હેલાઇડ અને બીજું એરાઇલ હેલાઇડ. ચાર્ટને પહેલા લખો, આને તૈયાર કરી નાખો,
પછી તમે આગળ દરેક વસ્તુ ઇઝીલી સમજી શકો છો. લખી નાખો. વિડીયોને પોઝ કરીને લખજો. ચલો, લખાઈ ગયું. તો હવે 1 by 1 દરેકનું આપણે વિગતવાર સમજૂતી સમજીએ છીએ. જુઓ, હવે પહેલું આવે છે આપણી પાસે પહેલું વર્ગીકરણ. અહીંયા હેડિંગ મારીએ છીએ ફરીથી. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે થતું વર્ગીકરણ. હવે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે થતું વર્ગીકરણ ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું કે આર બોન્ડ એક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ હેલોજન પરમાણુ છે. તો આ સંયોજનને આપણે શું કહીએ છીએ? મોનો હેલાઇડ સંયોજન. તો અહીં તમે લખી શકાય કે આલ્કાઇલ સમૂહ સાથે એક જ હેલોજન જોડાયેલો છે. હવે ઉદાહરણો લઈએ આપણે. CH3Cl આ એક જ ક્લોરીન પરમાણુ છે, માટે મોનો ક્લોરો મિથેન. બીજું એક્ઝામ્પલ CH3CH2Cl. તો અહીંયા પણ એક જ ક્લોરીન પરમાણુ છે, તો શું લખી શકાય? મોનો એટલે એક, Cl એટલે ક્લોરો અને 2 કાર્બન છે માટે ઇથેન. પણ જનરલી આપણે એક જ હેલોજન હોય ત્યારે મોનો લખતા નથી. જો લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. બીજી વસ્તુ કે તમારી પાસે RX2 હોય એટલે કે 2 હેલોજન પરમાણુ હોય તો તેને શું કહેવામાં આવે છે? ડાયહેલાઇડ સંયોજનો. હવે એક્ઝામ્પલમાં CH2 બોન્ડ CH2, અહીંયા પણ ક્લોરીન અને અહીંયા પણ ક્લોરીન. તો આ જે આખું સંયોજન છે તેમાં હેલોજન પરમાણુની સંખ્યા 2 છે, માટે આ સંયોજનને આપણે શું કહીએ છીએ? ડાયહેલાઇડ સંયોજન. આનું નામકરણ પણ કરી શકાય. કાર્બનને નંબર આપો 1, 2. 2 કાર્બન છે માટે લખ્યું ઇથેન. 1, 2 ડાયક્લોરો. સોરી, અહીંયા તમારે નામકરણમાં Cl ક્લોરીન પૂર્વક લાગશે એટલે પહેલા 1, 2 ડાયક્લોરો ઇથેન. આ થઈ જશે એનું નામકરણ. ત્યારબાદ ત્રીજો પ્રકાર RX3. તો ઉદાહરણ CH2CH, CH2, Cl, Cl, Cl. 3 હેલોજન પરમાણુ છે માટે આને શું કહેવાય? ટ્રાય હેલાઇડ સંયોજનો. આનું નામકરણ જુઓ 1, 2, 3. તો 1, 2, 3 3 છે એટલે ટ્રાય. Cl માટે પૂર્વક લાગશે ક્લોરો અને કાર્બનની લાંબી શૃંખલા 3 કાર્બનની આલ્કેનની શૃંખલા માટે પ્રોપેન. તો આ બધા સંયોજનો આપણે જે જોયા તે એલિફેટિક સંયોજનો જોયા. હવે એરોમેટિકમાં પણ આ જ વસ્તુ છે. જુઓ કે તમને ખાલી એક Cl આપ્યું હોય તો આને શું કહેવાય છે? મોનો. આનું નામ શું થશે? ક્લોરો બેન્ઝીન. હવે ધારો કે તમને આવી રીતે 2 ક્લોરીન આપેલા હોય, Cl અને Cl, તો આ સંયોજનને તમે શું કહી શકો? ડાયહેલાઇડ સંયોજન. 2 ક્લોરીન છે તો અહીં લખી શકાય ડાયહેલાઇડ સંયોજન. સંયોજનનું નામ શું થશે? 1, 2 ડાયક્લોરો બેન્ઝીન. હવે એવી જ રીતે જો તમને Cl, Cl અને આ Cl આવી રીતે આપ્યું હોય તો આને શું કહેવાય? ટ્રાયહેલાઇડ સંયોજન. અને સંયોજનનું નામ શું થશે? તો 1, 2, 3, 4 નંબર આપો. 1, 2, 3, 4. હવે પહેલા કાર્બન ઉપર, બીજા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર ક્લોરીન છે તો નામ અહીંયા હું ઉપર લખું છું. અહીંયા
1 2 4 3 છે એટલે ટ્રાય ક્લોરો બેન્ઝીન. તો આ થઈ ગયું તમારે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે થતું વર્ગીકરણ. લખી નાખો. પ્લસ આની જે નોટ્સ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈને લખી શકો છો. ચલો હવે આપણે લઈએ છીએ બીજો પ્રકાર. યાદ કરો બીજા પ્રકારમાં ચાર્ટમાં શું લખાવ્યું હતું? હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય. તો બસ અહીંયા દિમાગમાં એટલું યાદ રાખવાનું છે કે હેલોજન યુક્ત કાર્બન હશે, એનું સંકરણ sp3 આપણે ચેક કરતું જવાનું છે. તો પહેલા તો અહીંયા મેઇન હેડિંગ આપીએ છીએ, હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તેને આધારે વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો તેને આધારે આપણે 3 વર્ગમાં વર્ગીકૃત કરેલું હતું. 3 વસ્તુ અહીંયા જોઈએ વન બાય વન. પહેલું હતું આપણી પાસે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ સંયોજનો. સિમ્પલ સંયોજનો છે. હેલો આલ્કેન એટલે આ રીતની વસ્તુ હશે કે RCH અને X. હેલો આલ્કેન સંયોજન થયું. હવે આની અંદર પણ પાછું ફરીથી વર્ગીકરણ કરવામાં આવે. 3 પહેલા તો હું પ્રકાર લખું છું. આ 3 નો ડિફરન્સ શું છે? તો આ હેલોજન યુક્ત કાર્બન દરેકમાં તમને પહેલું તો જોવા મળશે sp3 સંકૃત હોવો જોઈએ. તો હેલોજન યુક્ત કાર્બન દરેકમાં શું છે? sp3 સંકરણ ધરાવે છે. હવે હેલોજન યુક્ત કાર્બન અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, જ્યારે 2 હાઇડ્રોજન છે. અહીંયા તમે જોઈ શકો છો 2 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, 1 હાઇડ્રોજન છે. અને અહીંયા આ કાર્બન 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે, 1 પણ હાઇડ્રોજન નથી. તો આ રીતે આનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. પ્રાથમિક હેલાઇડ આને આપણે કહીએ છીએ દ્વિતીયક હેલાઇડ, જ્યારે આને આપણે કહીએ છીએ તૃતીયક હેલાઇડ સંયોજનો. બહુ સરળતાથી તમે આને સમજી શકો છો. હેલોજન યુક્ત કાર્બન જો એક જ કાર્બન પરમાણુ સાથે અથવા એક જ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક, 2 આલ્કાઇલ સમૂહ હોય તો દ્વિતીયક, 3 આલ્કાઇલ સમૂહ હોય તો તૃતીયક. હવે આને શોર્ટમાં દર્શાવવાની મેથડ છે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. ચલો આના એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ. પ્રાથમિકના એક્ઝામ્પલ અહીંયા લખું છું. CH3 CH2 Cl. હેલોજન યુક્ત કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે પ્રાથમિક. ચલો બીજું એક એક્ઝામ્પલ CH3 CH2 CH2 Cl. આ પણ કેવું થશે? પ્રાથમિક. ચલો ત્રીજું એક એક્ઝામ્પલ ચલો હેલોજન યુક્ત આ કાર્બન જેનું સંકરણ કયું છે sp3 અને આ કાર્બન એ ફિનાઇલના એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો. માટે આ પણ શેનું એક્ઝામ્પલ થયું? પ્રાથમિક હેલાઇડ. આ બધા એક્ઝામ્પલ પ્રાથમિક હેલાઇડના છે. ત્યારબાદ બીજું લઈએ આપણે દ્વિતીયક હેલાઇડ. જો હેલોજન યુક્ત આ કાર્બન જેનું સંકરણ છે sp3, કારણ કે દરેકની આજુબાજુ આ કાર્બનની આજુબાજુ સિંગલ 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 અને હાઇડ્રોજન આવી રીતે લખો તો સિંગલ બોન્ડ. sp3 સંકરણ
હેલોજન યુક્ત આ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ સંયોજનને આપણે શું કહી શકાય? દ્વિતીયક હેલાઇડ સંયોજન. છેલ્લું એક એક્ઝામ્પલ આપણે લખીએ છીએ અહીંયા તૃતીયક હેલાઇડ માટે. હેલોજન યુક્ત કાર્બન જેનું સંકરણ છે sp3 અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ એક્ઝામ્પલ શેનું થઈ ગયું? તૃતીયક હેલાઇડ. તો પહેલો અહીંયા પ્રકાર પડે છે, જો હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તેને આધારે 3 પ્રકાર આપણે ભણવાના છે. એક પ્રકાર આપણે ભણ્યા હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. હવે આની અંદર પાછા 3 પ્રકાર, પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ. આ એક્ઝામ્પલો લખી નાખો. વ્યાખ્યા ને બધું તમને નોટ્સમાં મળી જશે, લખી નાખવાનું. ચલો હવે આગળ આપણે બીજો પ્રકાર આનો ભણીએ. તો જો પહેલો પ્રકાર આપણે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ પતાવ્યું. બીજો પ્રકાર આપણી પાસે એલાઇલિક હેલાઇડ સંયોજન છે. બીજું આપણી પાસે છે એલાઇલિક હેલાઇડ સંયોજન. કોને કહેવાય એલાઇલિક હેલાઇડ સંયોજન? પહેલા તો વ્યાખ્યા લખીએ એની, સમજો વ્યાખ્યા. આ જ પોઈન્ટ લખવાનો છે. હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તે કાર્બન અન્ય કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય, તો તેને એલાઇલિક હેલાઇડ કહે છે. આની વ્યાખ્યા થઈ ગઈ. હવે હું સમજાવું વિગતવાર કે હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય, તો આપણે એક હેલોજન લખ્યો, એની બાજુમાં એક કાર્બન જેનું સંકરણ sp3 એટલે કે સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ હોય, તે કાર્બન એટલે કે આ કાર્બન અન્ય કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય, એટલે કે આવો ભાગ અહીંયા હોવો જોઈએ. આ કાર્બન અને આ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય, તો આ પ્રકારના સંયોજનને આપણે શું કહીએ છીએ? એલાઇલિક હેલાઇડ. ફરીથી કાર્બનની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ જ છીએ. પેલા મેઇન ટોપિક અહીંયા તમે સમજો કે હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તે કાર્બન દ્વિબંધ સાથે સીધો જોડાયેલો હોય, તો તેવા સંયોજનને એલાઇલિક હેલાઇડ કહીએ છીએ. હવે તમે અહીંયા એને પૂર્ણ કરી દો, જે પણ સંયોજકતા ખૂટે. આ કાર્બન તો 1 2 3, તો 2 હાઇડ્રોજન મૂકી દો. 4 સંયોજકતા, આ કાર્બનમાં 1 હાઇડ્રોજન, અહીંયા તમારે 2 હાઇડ્રોજન. તો આ થઈ ગયું ઉદાહરણ. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. CH2 ડબલ બોન્ડ CH CH2Cl. જો વ્યાખ્યાનું પાલન થવું જોઈએ. હેલોજન યુક્ત કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો છે, માટે આ સંયોજનને શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. સંયોજનનું નામકરણ તો 1 2 3 ક્લોરો પ્રોપ 1 ઇન. 3 ક્લોરો પ્રોપ 1 ઇન. 3 કાર્બન પ્રોપ આપણે લઈએ. ધારો કે તમને આવું આપ્યું છે અહીંયા Cl, તો આ સંયોજનને પણ એલાઇલિક હેલાઇડ જ કહેવાય. વ્યાખ્યાનું પાલન થવું જોઈએ. હેલોજન યુક્ત અહીંયા જે કાર્બન હશે તે કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp3. અને આ કાર્બન એ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલું છે. વ્યાખ્યા જોઈ લો, પાલન થાય છે, માટે આ સંયોજનને એલાઇલિક હેલાઇડ કહેવાય. ચલો આનું નામકરણ માટે
તો દ્વિબંધ ધરાવતા કાર્બનની પ્રાયોરિટી ઓછી હોવી જોઈએ. 1 2 3 4 5 6 3 ક્લોરો, 6 કાર્બન છે એટલે સાયક્લો હેક્સ 1 ઇન. તો આ થઈ ગયું તમારે એલાઇલિક હેલાઇડ સંયોજનો. બીજો પ્રકાર અહીંયા પૂરો થાય છે, નોટ કરી લો. ચલો ત્યારબાદ ત્રીજો પ્રકાર બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. આને પણ સમજી લેજો, વ્યાખ્યા પહેલા લખીએ છીએ. ત્રીજો પ્રકાર આનો જ છે, બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો બેન્ઝીન આવતું હશે આમાં, પ્લસ આગળની વ્યાખ્યાને તમારે ફોલો કરવાની છે કે હેલોજન યુક્ત કાર્બન, આ હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ કયું હોવું જોઈએ? sp3, અને તે સીધું બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોવું જોઈએ. આ થઈ ગઈ વ્યાખ્યા. ચલો વ્યાખ્યા નીચે લખું છું. હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp3 હોય તે સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય, એટલે કે આ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન કહે છે. આ થઈ ગઈ વ્યાખ્યા બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. હવે જો આ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બને 2 બંધ બનાવ્યા છે, આ 2 હાઇડ્રોજન. આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે આને પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહીએ છીએ. હવે આ જ વસ્તુ તમારે દ્વિતીયક માટે કરવાનું, પણ આ કાર્બન પાસે 2 આલ્કાઇલ સમૂહ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. આવી રીતે ટૂંકમાં કહીએ તો 2 કાર્બન જોડાયેલા હોવા જોઈએ. આ કાર્બન સાથે અહીંયા એક કાર્બન, આ બીજો કાર્બન અને આ હાઇડ્રોજન. તો આ સંયોજનને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક હેલાઇડ સંયોજન. તેવી જ રીતે તૃતીયક હેલાઇડ સંયોજનમાં હેલોજન યુક્ત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. જો હેલોજન યુક્ત કાર્બન, અહીંયા પણ કાર્બન, આ પણ કાર્બન અને આ પણ કાર્બન, તો આ એક્ઝામ્પલને શું કહીએ છીએ? તૃતીયક હેલાઇડ સંયોજન. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક, સોરી અહીંયા આપણે બેન્ઝાઇલિક પાછળ લખવું પડશે. આવી રીતે પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, તો આનું નામ શું થઈ જશે? દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ, અને આનું નામ શું થઈ જશે? તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. તો અહીંયા એક બીજો પ્રકાર પૂરો થાય છે, sp3 સંકરણ હોય તેના આધારે થતું વર્ગીકરણ. જોઈ લો એક વખત, વાંચી લો, લખી લો. ત્યારબાદ છેલ્લું આવે છે, આમાં જ આપણે સુધારા વધારા કરવાના છે, ચેન્જીસ કરવાના છે. છેલ્લું ખૂબ જ સરળ છે, 2 જ પ્રકાર છે આપણી પાસે. તો ત્રીજા વર્ગીકરણમાં આવશે હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp2 હોય તેના આધારે 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું વિનાઇલિક હેલાઇડ સંયોજન અને બીજું એરાઇલ હેલાઇડ સંયોજનો.
હવે સમજો બંનેની વ્યાખ્યા. વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો અહીં લખું છું, હેલોજન યુક્ત કાર્બન તે દ્વિબંધ સ્વરૂપે જોડાયેલો હોય તો તેને વિનાઇલિક હેલાઇડ કહે છે. સમજો આ વસ્તુ કે તમારી પાસે કોઈ હેલોજન યુક્ત કાર્બન છે. આ કાર્બનની પછી તરત જ દ્વિબંધ આવવા જોઈએ, તો આવા સંયોજનને આપણે વિનાઇલિક સંયોજનો કહીએ છીએ. અને હેલાઇડ છે એટલે વિનાઇલિક હેલાઇડ. ધારો કે અહીંયા OH હોત તો વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. અહીંયા આપણી પાસે હેલોજન છે માટે અહીંયા શું લખાય? હેલાઇડ. હવે સંયોજકતા પૂરી કરો. 2 હાઇડ્રોજન, આ કાર્બન ઉપર 1 હાઇડ્રોજન, આ થઈ ગયું એક કોમન એક્ઝામ્પલ. હવે તમને આ વસ્તુ ખ્યાલ આવશે. આનું નામ શું થાય છે? વિનાઇલ ક્લોરાઇડ. પોલિમર ચેપ્ટરમાં આપણે ભણી ગયા. ત્યારબાદ આનું નામ શું કીધું? આ વિનાઇલ સમૂહ થઈ જાય છે. આખો જે રાઉન્ડ કરેલો છે વિનાઇલ સમૂહ. તો આનું નામ શું થઈ જશે? વિનાઇલ. CN એટલે સાઇનાઇડ, તો વિનાઇલ સાઇનાઇડ. તો આ થયું વિનાઇલિક હેલાઇડ. તો ફરીથી એક વખત વિનાઇલિક હેલાઇડમાં શું હોય છે? તો હેલોજન યુક્ત કાર્બન, જે કાર્બનનું સંકરણ કેવું બનવું જોઈએ? sp2. તમે જોઈ શકો છો આ કાર્બનની બાજુમાં દ્વિબંધ sp2 સંકરણ. તો હેલોજન યુક્ત કાર્બન કે જેનું સંકરણ sp2 હોય તે દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ, અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોવો જોઈએ, તો વિનાઇલિક કહેવામાં આવે છે. એરાઇલ હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. વ્યાખ્યા લખું છું, હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન વલય ના કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એરાઇલ હેલાઇડ કહે છે. આવી રીતે અહીંયા ઉપર X, તો આવા સંયોજનને શું કહીએ આપણે? એરાઇલ હેલાઇડ. એક્ઝામ્પલો તમે અહીંયા વિચારી શકો છો. બેન્ઝીન રિંગ ઉપર હેલોજનમાં એક વખત મૂકો ફ્લોરો તો ફ્લોરોબેન્ઝીન, Cl મૂકો તો ક્લોરોબેન્ઝીન, Br મૂકો તો બ્રોમોબેન્ઝીન, I મૂકો તો આયોડોબેન્ઝીન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના લેક્ચરમાં વર્ગીકરણ. ફરીથી એક વખત વર્ગીકરણ 3 પ્રકારે કર્યું આપણે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ હોય ત્યારે, હેલોજન યુક્ત કાર્બન sp2 સંકરણ હોય ત્યારે. તો ધ્યાનથી વાંચી લેજો, પ્લસ આની નોટ્સ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં પછી મળી જશે થોડા સમય પછી.